દાંતીવાડાના જાત ગામે સીપુ નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને માફિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનો આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ ન્યાયની ગુહાર લગાવવા દોડી આવ્યા છે। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ગામ નજીકથી પસાર થતી સીપુ નદીમાં બેફામ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। આ કાળા કારોબાર સામે અવાજ ઉઠાવનાર જાત ગામના એક આશાસ્પદ યુવકે જ્યારે તંત્રને રજૂઆત કરી ત્યારે ખનન માફિયાઓએ કાવતરું રચીને ડમ્પરની ટક્કર મારી તે યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદેસર ખનન બંધ કરાવવા અને ગામમાંથી પસાર થતા ભારે ડમ્પરોનો માર્ગ બદલવા ઉગ્ર માંગ કરી છે। ગ્રામજનોએ તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આસપાસના 4 થી 5 ગામોના લોકોને એકત્રિત કરી મોટું આંદોલન છેડવામાં આવશે। બીજી તરફ આ ગંભીર મામલે ભૂસ્તર વિભાગના અધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું છે કે અગાઉ પણ તપાસ કરવામાં આવી હતી। જોકે ગ્રામજનોના આક્ષેપોને પગલે આવતીકાલે ફરી ભૂસ્તર વિભાગની ટીમો મોકલીને તપાસ કરાશે। સીપુ નદીમાં ખનીજને લીધું છે રેતીને, ત્યાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે। રાત દિવસ ખનીજની ચોરી થઈ રહી છે। 80 ટનના ટનભાવ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે। સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે, છતાં પણ અહીંયા વારંવાર ખનીજ શાખામાં જાણ કરવા છતાં એના સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ લોકોની મિલીભગતથી આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેને અહીંયા ખનીજ શાખામાં રજૂઆત કરી એવા યુવાનને અહીંયા મેલ કરેલો છે કે અમારે આ ચોરી થાય છે અને આ લોકો અમારી વાતો માનતા નથી। રેતી ઉપર જે રેતી રોડ ઉપર લોકોને આંખોમાં આવતી હોય છે એના માટે નેટ વધવા માટે એ લોકો વારંવાર વિનંતી કરતા હતા। એમને અહીંયા મેલ કર્યો, જેને મેલ કર્યો એ યુવાનને ગાડીની ટક્કર મારીને મારી નાખવામાં આવ્યો। એટલે આ પરિસ્થિતિ અહીંયા છે ખનીજ શાખાની અને એમના દ્વારા જે ખનીજ માફિયાઓ છે, જે લીઝ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે। એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એના મા બાપનો એકનો એક દીકરો હતો અને એના ઘરડા દાદા દાદી જે અપંગની જેવી આંધળા અને અપંગની જેવી એમની દશા છે, એમને એ ખોટ ક્યારે પૂરાય એમ નથી। આજે શું માંગ કરવામાં આવી છે? અમારી માંગ એવી છે કે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એનું પૂરેપૂરું સર્વે કરી અને ખનીજ માફિયોને એનો પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે। ગેરકાયદેસર ચાલતી લીઝ એમને બંધ કરવામાં આવે અને એમના સામે યોગ્ય પગલાં લઈ અને એની પૂરી તપાસ કરી અને એ લોકોને નિશ્ચિત કરે। માંગ નહીં સ્વીકારાય તો આગળ શું રણનીતિ માંગ રહેશે? નહીં સ્વીકારાય તો અમારું સંપૂર્ણ ગામ નહીં, આજુબાજુના અમારા 2-5 ગામો છે એ બધા અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસે ફરીથી પણ અહીં ધરણે બેસે, મામલતદાર ઓફિસમાં જઈને પણ ધરણે બેસે અને અમે અમારી આ માગણી કે અમારી જે રજૂઆત છે એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત બંધ नहीं થાય। ओके, આપનું नाम? जात का विलेज से कंप्लेंट आई थी अपने पास, तो उसके लिए हमने ऑलरेडी 5 जून को अपनी टीम भेजी थी। उसमें मेजरमेंट हो गया है और अभी आज गाँव वाले फिर मिलने के लिए आए थे, तो उसके लिए हमने फिर दोबारा टीम को कल भेज रहे हैं। उनको साथ रख के दोबारा मापनी करते हैं। जो भी होगा इसमें निष्पक्ष जांच होकर कार्रवाई करेंगे। सर, यहाँ से इंफॉर्मेशन लीक हो जाती है, देखिए ये जो आप इसका कारण क्या है? देखिए आप जो बोल रहे हैं इसका कुछ प्रूफ हो तो मुझे दीजिए, क्योंकि ये जो मेल आया था वो कलेक्टर साहब के पास मेरे पास आया था और हमने उस पर तुरंत एक्शन लिया और तुरंत हमने अपनी टीम भेजी है। टीम भेज के वहाँ पे कार्रवाई की। तो लोगों ने बताया कि 40 डंपर पकड़े गए थे, वापस भी उस कार्रवाई नहीं की गई थी। अगर आपको एग्जैक्ट डेटा हो मुझे किस डेट में पकड़े थे 40 डंपर, उसकी पूरी विगत मैं आपको दे दूँ। सर, लोगों ने अभी क्या देखो लोगों का आक्षेप है पर इसके अंदर कुछ सच्चाई है, आपके पास कुछ विगत हो, मेरे को डेट वाइज हो तो हम उसकी पूरी जानकारी आपको इस मामले को लेके देखिए वहाँ पे हमारी कुछ ब्लॉक हमने दिए हुए हैं जो अभी रिसेंटली चालू हुए हैं, तो वहाँ पे कुछ इशू होगा उनके गाँव वालों का रास्ते के लिए, ठीक है। उसके लिए जो भी है हम मतलब शिक्षण उनको दिया हुआ है कि आपको रॉयल्टी के साथ ही जो नियम है सरकार ने उनको फॉलो करके ही वहाँ पे आपको काम करना है। नहीं, इनकी रजूआत पर क्या कार्रवाई की जाएगी? आज उनकी जो रजूआत है उसके लिए हम कल दोबारा टीम भेज रहे हैं। ऑलरेडी हमने एक बार 5 तारीख को तपास हो चुकी है हमारे ऑलरेडी, पर फिर भी हम उनकी सेटिस्फेक्शन के लिए दोबारा कल टीम भेज रहे हैं और दोबारा उनको साथ रख के उनके सामने तपास करेंगे, निष्पक्ष तपास। इन लोगों का कहना है कि गाँव में से जो भी निकल रहे डंपर बिल्कुल दिन में 100 से 200 डंपर निकल, यही उन्होंने बताया। तो ये बात सही है गलत है? देखो हमारा डेटा चेक करना पड़ेगा। रॉयल्टी हमारे पास आती है और लास्ट ईयर करते हमारे जो बनासकांठा में रॉयल्टी होती थी, लास्ट ईयर भी हमारी 201 करोड़ हुई है। इस बार ही हमारी लास्ट मंथ की तुलना में लगभग 5 करोड़ ज़्यादा रॉयल्टी आई है। तो हम वो चेक करा लेते हैं कि डेटा की इलीगल है या नहीं है, वो आप चेक कर लेते हैं।